વેલકમ ટુ પીનુસ કિચન। તો ચલો ફ્રેન્ડ્સ, આજે આપણે આલુ મસાલા ગ્રીલ સેન્ડવિચ બનાવીશું। આલુ મસાલા ગ્રીલ સેન્ડવિચ બનાવવા માટે મેં અહીંયા બાફેલા બટેટા લઈ લીધા છે, તો તેને આપણે સારી રીતે મેશ કરી લેશું। તો આપણા બટેટા મેશ થઈને રેડી છે। તો હવે આપણે તેમાં લીલા મરચાંની પેસ્ટ નાખીશું, 1 લીંબુનો રસ નાખીશું, 2 પેકેટ મેગી મસાલા નાખીશું, ખાંડ નાખીશું, લીલા ધાણા નાખી સારી રીતે મિક્સ કરી મસાલો બનાવી લેશું। ત્યારબાદ બ્રેડમાં સારી રીતે લગાવી દેશું। હવે આપણે ગ્રીલ મશીનને સારી રીતે ગરમ કરવા મૂકી દેશું અને ઘી અથવા બટરથી સારી રીતે ગ્રીસ કરી લેશું। ત્યારબાદ તેમાં બ્રેડ મૂકી ઉપરથી ઘી લગાવી દેશું। ગ્રીલ મશીન બંધ કરી 10 મિનિટ સુધી સારી રીતે શેકાવા દેશું। તો 10 મિનિટ થઈ ગઈ છે, તો આપણી સેન્ડવિચ સારી રીતે શેકાઈ ગઈ છે। તો હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લેશું અને કટ કરી લેશું, ચીઝ એડ કરીશું। તો તૈયાર છે આલુ મસાલા ગ્રીલ સેન્ડવિચ। આજનો વિડીયો કોઈ પ્રકારણસર ગમ્યો હોય કે હેલ્પફુલ લાગ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। રોજ નવી રેસીપી જોવા માટે પીનુસ કિચનને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો। તો ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે। ત્યાં સુધી બધાને બાય, આવજો। થેન્ક્સ ફોર વોચિંગ, ટેક કેર, જય શ્રી કૃષ્ણ।